નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી દહેજ એડિશનના સેઝ 1 માં આવેલ શિવા ફાર્માકેમ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતા બે કામદારને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચવાને પગલે તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014 થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્કલાઇડ ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે. તે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાત્રે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટ બહાર નીકળતા નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા 3 કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસના અંતે કંપનીને પ્રોહિબિટરી નોટિસ પણ ફટકારાશે. શિવા ફાર્મા દહેજ લિમિટેડ સેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે. તમે જોઈ શકો છો કે અમારા કપડા કેવા છે. એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી. મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે, એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહાડેલા છે. સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી. મેં હવે HR વાળાને ફોન કર્યો છે, એમને સવારને ફોન કર્યો છે, એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી. બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે. પહેલા અમને ભરૂચનું આપ્યું, પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા. હવે અમને એટલે ગોલ ગોલ ફેરવીને 2 માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં. હવે 1 માણસ સિરિયસ છે. હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા આગળ આવવા માંગતા જ નથી. એ લોકો અહીંયા અમને બનાવ્યા જ કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ, અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ, અમે પોલીસ વાળાને જવાબ આપીએ છીએ. બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટી વાળો સાહેબ બી બેઠેલો હતો. સેફટી વાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ, તમે એકવાર ચેક કરો. સેફટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે. એના કરીને એ માણસને ચાલુ ગાડીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ, તે માણસની હાલત ખરાબ થઈ ગઈ, એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી. તો બી એ લોકોએ કોઈ પગલા ભર્યા નહીં સિરિયસલી. અહીંયા બોડી લાવ્યા પછી અહીંયા બહાર જાણે કે લાવાડી પેલા એને કચરો ફેંક્યો હોય, સવારના 4 વાગ્યાથી ત્યાં પડેલી છે, નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા. અમે સામેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી. મારું નામ નિમેશ પટેલ, અર્જુન જે છે તે મારા બનેવી છે. શિવા ફાર્મા કરીને કંપની છે, ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ, જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે. એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન. હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે. હવે છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ. એક છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે. મારું પૃથ્વીરાજ નામ છે, હું ગામનો જ છું એમના. અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં 3 માણસો ઇન્જરી થયા. તો ઓન ધ સ્પોટ ત્યાં બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં ICUમાં છે. અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે 2 વ્યક્તિને,
ત્રણ વ્યક્તિને. તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો, ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો. ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે. કામદારોના નામ શું છે અને અત્યારે જે એડમિટ છે એનું નામ? એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા. અત્યારે સારવારમાં છે એનું નામ શૈલેષભાઈ છે, એડમિટમાં છે. તમારું નામ શું? દશરથભાઈ મનસુખભાઈ પરમાર. હાંસોડ તાલુકાના કતપોર ગામ નજીક આવેલ દરિયાઈ ખાડીમાં કન્ટેનર તણાઈ આવતા ગ્રામજનો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે હાંસોડ પોલીસ અને દહેજ મરીનને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા, તપાસ શરૂ કરી છે. કન્ટેનર કઈ શીપમાંથી પડ્યું છે અને કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચના હાંસોદ તાલુકાના કટપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે. આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટું કન્ટેનર નજરે પડ્યું હતું, જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયું હતું. આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોડ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બૂટ ચપ્પલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોરીની બાઇક સાથે 2 લોકોને ઝડપી લીધા હતા. રીઢા વાહન ચોરોને ઝડપી લેતા તેઓને પૂછપરછ કરતા અનેક વિસ્તારોમાં વાહન ચોરી કરી તેના ટુકડા કરી નાખી સ્પેર પાર્ટ વેચતા હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે વાહન ચોરી થયેલા અનેક વાહનોનો કાટમાળ કબજે કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે 2 ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે. તે બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઈસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસે રહેલ બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે આરોપીઓએ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસોડ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ હાંસોડ પાનોલી નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇક ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના ટુકડાઓ કરી 2 વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે પોલીસે 1.83 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ મામલામાં પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે. જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે. જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। મુંબઈથી રાજસ્થાન આમેથ જતી લક્ઝરી બસના ચાલક એક વ્યક્તિને રાજપીપળા ચોકડી નજીક ઉતારી દેતા વ્યક્તિનું મોત થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવનનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ પરિવાર અને સમાજના લોકોના આક્ષેપ બાદ ચર્ચાસ્પદ બન્યું છે. મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં આમેદથી બોમ્બે જતા હતા અને ત્યાંથી પાછા ફરતી વખતે ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને શંકાસ્પદ હાલતમાં છોડીને જતા રહ્યા હોવાનો આરોપ તેમના પરિવારજનોએ મૂક્યો છે. ઘટનાની વિગત મુજબ 3 દિવસ પહેલા મદનનાથ યોગી બોમ્બેથી આમેદ તરફ પાછા ફરતા હતા ત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ વિવાદ બાદ તેમના પર હુમલો થયો હોવાનું પરિવારનો દાવો છે. પરિવારે આક્ષેપ કર્યા હતા કે બસના ડ્રાઈવર કંડક્ટરે મારામારી કરી હતી. આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વર નજીકના રાજપીપળા ચોકડી નજીક ધડી પડેલા હાલતમાં છોડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ ડ્રાઈવરે પ્રિન્સ હોટલ પાસે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે તેમ છે. ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના ગંતવ્ય સુધી મોકલવામાં આવ્યા. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતક પરિવારજનોના નિવેદનના આધારે આગલી કાર્યવાહી હાથ ધરી છે. હવે પરિવારના આક્ષેપોમાં કેટલી સત્યતા છે કે પછી મુસાફર તેની કોઈક ભૂલનો ભોગ બન્યો છે તે હવે પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. मेरा नाम रतननाथ योगी है, गांव मुरडा, तहसील अभी सरदारगढ़ है, जिला राजसमंद। और ये भाई है, ये भोजनाथ जी है और इनका भाई छोटा भाई मदननाथ जी, जिनका भी डेथ हो गया है। वो भाई आमेर से न्यू पटेल में बस टिकट करवाया था, मुंबई गया, मुंबई से कोई कारणवश से वापस रिटर्न हो रहा था, तो उसके पास पैसा नहीं था, तो ये भाई ने ऑनलाइन पेमेंट किया 1000 रुपया न्यू पटेल बस में और वापस आ रहा था। तभी रात को 11:45 या 41 में इनको फ़ोन आया कि ड्राइवर मेरे साथ मारपीट कर रहा है और ऐसे ऐसा मेरे को मार रहे हैं। तो वो बोला भाई तू एक काम कर, चुपचाप सो जा और जल्दी सुबह घर आ जा, जो भी रहेगा सुबह बात करेंगे हम, ऐसा बोला है। फिर बाद में इनको वापस फ़ोन लगाया 12 बजे, तो फ़ोन नहीं लगा। और अभी हम सब समाज वाले यहाँ इकट्ठे हुए हैं, तो अभी हमारे को पुलिस वाले भी थोड़ा न्याय दिलावे, बॉडी मिली हमारे को। और दूसरे दिन हमारे को ये यानी भाई तपास करवाई, दूसरे दिन तीसरे दिन, तो आज 4 दिन से बॉडी इधर हॉस्पिटल में ही है और वेंटिलेटर पे था, रात को ऑफ हो गया, ऐसा बता रहे डॉक्टर साहब भी। अभी पोस्टमार्टम हुआ है और हम लेके जा रहे हैं और पुलिस वाले से हमें न्याय चाहिए। मैं प्रकाश नाथ योगी, राजस्थान प्रवासी, हमारी नाथ समाज अंकलेश्वर में मदन नाथ जी गांव मंडी मियाला वाले, जिनके साथ घटना हुई इसके लिए यहाँ इकट्ठा हुए। और मदन नाथ जी राजस्थान आमेर से न्यू पटेल बस में बैठे थे, मुंबई के लिए रोजी रोटी के लिए गए थे। कुछ परिस्थिति के कारण वो वहाँ से वापस रिटर्न वही बस में कि कुछ घर के कुछ काम की वजह से रिटर्न हो गए। रिटर्न हुए, उनके पास भाड़ा नहीं था, तो उनको भाई को बोला कि मेरे को भाड़ा डाल, मैं वापस आ रहा हूँ। उन्होंने UPI से ट्रांसपोर्ट कर दिया भाड़े का पैसा और वही बस में आए। बस वालों ने रास्ते में आनाकानी की कुछ और उनके साथ मारपीट करते करते उन्होंने अंकलेश्वर से वालिया चौकड़ी से राजपीपला चौकड़ी के बीच में रास्ते पे हाईवे के ऊपर फेंक दिया, फेंक के निकल गए। फिर हमने उनसे रिक्वेस्ट की, फ़ोन किया, संपर्क किया बस वाले से, ड्राइवर से, उन्होंने हमारी कोई नहीं सुनी। तभी जाके हमारे को पता चला कि ये बॉडी यहाँ पे सिविल में लाया है भरूच। फिर सिविल में आए, पता किया, फिर हमने कानूनी सहारा लिया है और कानूनी FIR करवाई है, नामजद की है। और अभी तक
हमारी जो सुनवाई है उनके लिए हमारे को आश्वासन दिया है पुलिस ने, प्रशासन ने, कि आपकी कार्रवाई पूरी की जाएगी और आपको संतुष्ट किया जाएगा। इसी कारण से नाथ समाज अंकलेश्वर भरूच अभी तक यही जमावाड़ा है और भी लोगों की आने की बहुत भावना है कि सब आने वाले चाहते हैं और जब तक कार्रवाई और न्याय नहीं मिलेगी नाथ समाज हटेगी नहीं। अभी तक यही है और आगे भी यहाँ रहेंगे सब और बॉडी नहीं उठा रहे हैं। जब तक कार्रवाई होगी हमारे को संतुष्टि हो जाएगी नाथ समाज को कि ये गुनाह किया है नहीं किया है, उसको क्यों मारा, जिसकी हमें संतुष्टि मिल जाएगी तभी जाके नाथ समाज यहाँ से हिलेगी। नहीं तो उग्र आंदोलन भी होगा, धरना प्रदर्शन चालू रहेगा, शांतिपूर्वक धरना प्रदर्शन करेंगे और करते रहेंगे। આમોદ તાલુકાના રોંદ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને ઈજા પહોંચી હતી। આમોદ જંબુસર વચ્ચેના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની પરંપરા ચાલી રહી છે। તાસવારે અકસ્માતો થવાની ઘટનાને લઈને આમોદ જંબુસર વચ્ચેનો આ રસ્તો અકસ્માત ઝોન તરીકે સાબિત થઈ રહ્યો છે। ત્યારે આમોદ તાલુકાના રોંદ ગામ પાસે આજે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। તેની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। 108ની મદદથી તેઓને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે। ભરૂચમાં મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો। શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું। આ શિબિરની સફળતામાં મલયાલી વેલફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું રાજીવ વર્ગીસ મલયાલી ભરૂચ વેલફેર તરફથી બોલું છું। અમારા પ્રેસિડેન્ટ કેસી રાજુભાઈ અને અમારા જે સેક્રેટરી છે અજીત કુમાર અને આ બધા અમારા સભ્ય છે જે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ 15-16 વર્ષથી અમે કરતા આવીએ છીએ અને આમાં અમારા જીએનઓસીના એમ્પ્લોઈઝ પણ ઘણા બધા એમ્પ્લોઈઝ અહીંયા બ્લડ ડોનેશન આપી રહ્યા છે। લગભગ 100ની આજુબાજુ તો ગયા વર્ષે પણ અમે પાર કરી ચૂક્યા છે અને આ વખતે પણ અમે જોઈએ ચાલી રહ્યું છે। લગભગ અમે એ ક્રોસ કરી શકીએ એવું અમે માનીએ છીએ અને હું આભાર વ્યક્ત માનું છું અમારા જયેશ ચાકોને અમારા જે સભ્ય છે આ બધું એરેન્જમેન્ટ કરી આપવામાં અને જીએનઓસી ક્લબ તરફથી પણ હું આભાર વ્યક્ત છું। અને આ જે કેમ્પ યોજ્યું છે જે અમારા યુનિટી બ્લડ બેંકવાળા અમારું જે કેમ્પેન ચાલે છે એ અમારી જોડે છે અને ઘણા વર્ષોથી અમે આ કામ કરી રહ્યા છીએ। અમે આભાર વ્યક્ત માનીએ છીએ બધાને। આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।